નમસ્કાર મિત્રો, હું કૌશિક ચાવડા. હવે આજે વાત કરીશું કે જેમાં તમે જોઈ રહ્યા છો તલીનો પાક છે અથવા ગમે તે શાક બકાલાનો પાક હોય, એમાં જ્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં આવતું હોય ક્રોપ, ત્યારે આપણે જેમ 05234 કે કોઈ ખાતર તો નાખતા હોઈએ, એના સાથે શું આપણે એડિશનલ દેવું જોઈએ? તો એના માટે આપણે જે અમીનો એસિડ બેઝ હોય, સાથે અમીનો એસિડ, ફોલ્વિક એસિડ, હ્યુમિક એસિડના જે કોમ્બિનેશનવાળા જે ટોનિક્સ આવે છે, એ યુઝ કરવાથી શું થશે કે આ છોડને એક તો ફ્લાવરિંગ ટાઈમમાં તાકાત મળશે, કારણ કે અત્યારે છોડને પોતાનો વિકાસ બી કરવો છે, ફૂલથી ફળ બી બનાવવું છે અને ફૂલને મેન્ટેન રાખવું, ફૂલ ડ્રોપિંગને બી રોકવું છે. એક સાથે ચાર કામ કરવા છે, તેને તાકાત ખપે વધારે. તો આ સમયમાં અમીનો એસિડ ને ફોલ્વિક એસિડ વાળા જે ટોનિક્સ આપણે સ્પ્રે કરીએ, એ મદદ કરે કે એ ડ્રોપિંગને રોકી શકે અથવા એના સાથે વધારે પોષણ ખાઈ શકે, અપટેક કરી શકે, એના માટે હેલ્પ કરે. હવે આપણે વાત કરીએ કે જ્યારે એને સ્પ્રે કર્યા પછી જે ફૂલથી ફળ બને, ત્યારે પણ ડ્રોપિંગ રોકવા માટે, ફળની સાઇઝ બનાવવા માટે પણ આ ટોનિક તમને હેલ્પ કરી શકે છે. તો આ સમયમાં અગર તમે ઈચ્છા કરો, તમે E5G જેમ આપણો આઈપીએલ બાયોલોજિકલનો આવે છે એનો ઉપયોગ કરી શકો છો, જેથી તમને સારો વિકાસ જોવા મળશે. અને આ સમયમાં તમે એનો ઉપયોગ કરો, તમને હજી વધારે સારું તમારા છોડમાં તાકાત આવશે ને તમને પણ સારું ઉત્પાદન જોવા મળશે. ધન્યવાદ.